નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પીપી સવાણીના પીપરિયું લગ્ન સમારોહમાં સરદાર પટેલે પુષ્પાંજલિ અર્પી અને દંપતીએ ફેરા લીધા। 2 દિવસમાં પિતા વિહોણી 111 દીકરીઓને સવાણી પરિવારે લાગણીસભર વિદાય આપી। ધર્મ સમાજ પ્રદેશના બંધનોથી ઉપર ઉઠી અને યોજાયેલા પીપરિયું લગ્ન સમારોહમાં સમાજ અગ્રણીઓએ દીકરીને આશીર્વાદ આપ્યા। પીપી સવાણી ગ્રુપ આયોજિત પીપરિયું લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે 56 દીકરીઓની વિદાય સાથે 2 દિવસમાં 111 દીકરીઓએ સવાણી પરિવારના આંગણેથી ભાવસભર વિદાય લીધી હતી। પીપી સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા 1.5 દાયકાથી પૂરું પાડે છે। આજે 15મી ડિસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથિએ એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી અને જમાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। એ પછી એમણે લગ્ન વિધિમાં જોડાયા હતા। લગ્ન પહેલા સરદાર સાહેબને અંજલિ આપવાની એક અનોખી ઘટના આજે પીપરિયું લગ્ન સમારોહમાં બની હતી। લગ્ન સમારોહમાં જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે તે તમામ દીકરીઓનું જે ઘરે સાસરે જવાની છે તેમના સાસુ સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું। શાળામાં પૂજ્ય મોરારી બાપુએ વૃક્ષ રોપી અને શાળાને તેના વિદ્યાર્થીઓ વટવૃક્ષ સમાન બને તેવા આશીર્વાદ આપ્યા હતા। શાળામાં એડમિશન લેનાર પ્રથમ 2 બાળકોને બાપુએ સ્મૃતિ ભેટ આપી અને નવાજ્યા હતા। દીકરીઓને આશીર્વાદ આપવા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય પૂર્ણેશ મોદી, પ્રવીણ ઘોઘારી સહિત બ્રિજેશ મેરજા, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, લાલજીભાઈ પટેલ, લક્ષ્મી ગ્રુપના વસંતભાઈ ગજેરા, યુરો ગ્રુપના મનહર સાસપરા, મુકેશ પટેલ, શૈલેષ સકપરિયા, જીતેન્દ્ર અઢિયા જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। લગ્ન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા પીપી સવાણી પરિવારના શ્રી મહેશભાઈ સવાણી સમાજના આગેવાનોને દર વર્ષે સમાજ, ગામ, તાલુકો કે જિલ્લા જે મિલન સમારોહ થાય એમાં પિતા વિહોણી દીકરીના લગ્નની શરૂઆત કરવાનું આહવાન કર્યું હતું। સ્નેહ મિલનની સાથે લગ્નોત્સવ થયા તે માટે તો અનેક વિધવા અને અનાથથી ખૂબ મોટી સેવા થશે। કલમ યુદ્ધ સમાચાર, સુરત। આંગણે પીપરિયું લગ્નોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ 40 જેટલા સંતો આજે 111 જે દીકરીઓના લગ્ન છે તે પૈકીના 55 દીકરીઓના લગ્ન આજે છે। 2 દીકરીઓના નિકાહ છે ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું। આજના લગ્નોત્સવની અંદર 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માં કે નામ તે અંતર્ગત 40 થી 50 હજાર રોપાઓ આજે આવનાર જાનૈયાઓ, માંડવિયાઓ અને આમંત્રિત મહેમાનોને આપવામાં આવશે। સાથે સાથે 370 ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બન્યું છે તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે। અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે 5274 દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળાવવામાં આવી હોય તે પ્રસંગના 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.